વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ખાસ જૂનાગઢની જો વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં 9 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, 8 ઇંચથી વધુ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ થયા છે। સાથે સાથે શહેરીજનો જે જૂનાગઢના છે તે પણ ખુશ થયા છે। આ ઉપરાંત જે ગિરનારનો જે આહલાદક નજારો છે તે જોવા માટે પણ મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે તેની ભીડ ત્યાં ઉમટેલી જોવા મળી રહી છે। ખાસ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ એટલા માટે જામ્યો 2 દિવસ પહેલા જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે 30 અને 31 તારીખે વધુ વરસાદ વરસી શકે છે। તેવામાં સૌરાષ્ટ્રમાં આખરે પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે? વરસાદની સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ કેટલો વરસાદ વરસ્યો છે? ધરતીપુત્રોમાં કેવી હાલ લાગણી જોવા મળી રહી છે? વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ લાખાણી પાસેથી વધુ વિગતો મેળવીએ। રહીમ, અંકિત, ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતના 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી ને તેની જ અસર છે તે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી છે। વહેલી સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળ્યો છે ને તેને જ લઈને જે કહી શકાય ખેડૂતો છે, ધરતીપુત્રો છે, તેમાં ખુશીની લાગણી છે તે ફેલાઈ છે। રાજુલાના સાંજણી નદીમાં ઘોડાપૂર આવ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરું તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। કોડીનાર હોય, ઉના હોય, સૂત્રાપાડા છે, વેરાવળ છે, આ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ને રસ્તાઓ ઉપર ચારે બાજુ પાણી ભરેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ભારે વરસાદના કારણે તાલાળાનું ગળું છે, ત્યાં પુલ છે તેની ઉપરથી પાણી જતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિરણ નદી છે તે પણ 2 કાંઠે જતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવે છે। ઉનામાં પણ વરસાદી માહોલ સવારથી જ જામ્યો હતો ને તેને લઈને ખુશીનો માહોલ છે। જૂનાગઢ જિલ્લાની જો વાત કરું અંકિત, તો જૂનાગઢ જિલ્લાના માળિયામાં જે રીતના ભારે વરસાદ વરસ્યો છે, 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે, એટલે કહી શકાય તેને લઈને પણ ખુશી પ્રસિદ્ધ છે। તો ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા મેઘરાજાની તેની શરૂઆત આજથી થઈ ચૂકી છે, એટલે કહી શકાય કે સાર્વત્રિક વરસાદ છે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસી રહ્યો છે। તો સાથે રાજકોટ જિલ્લાની જો વાત કરું તો રાજકોટ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો તેને લઈને કહી શકાય ભાવનગર તાલુકાની જો વાત કરું તો ભાવનગર જિલ્લામાં પણ મહુવા છે ત્યાં પણ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે છવાયો છે। ભાવનગર જિલ્લાના ડેમો છે તેમાં નવા નીરની આવક છે તે શરૂ થઈ ગઈ છે। શેત્રુંજય ડેમ છે ત્યાં હાલ 31.6 ફૂટે પહોંચ્યો છે અને 807 ક્યુસેક પાણીની આવક થતી હોવાનું ડેમ સ્થિતિ દ્વારા જણાવવા મળ્યું છે। કહી શકાય કે જે રીતના વરસાદની રાહ સૌરાષ્ટ્રના ખેડૂતો જોઈ રહ્યા હતા તેની જ આશા છે તે ક્યાંક હવે બંધાઈ છે। જે રીતના શરૂઆતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તે જે ઊભો મોલ હતો, જે ઊભો પાક છે, મગફળી છે, કપાસ છે, તુવેર છે, આ તમામ જે પાક છે ભરવાની ભીતિ હતી તેને ક્યાંક જીવતદાન પણ મળ્યું છે। અંકિત, આભાર રહીમ સમગ્ર માહિતી આપવા માટે। સૌરાષ્ટ્રની અંદર ખાસ જૂનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। શહેર હોય કે જિલ્લાઓ, 9 જિલ્લાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે અલગ અલગ ગામોની સ્થિતિ કેવી છે, ત્યાં કેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને ત્યાં શહેરવાસીઓમાં કેટલો આનંદ જોવા મળી રહ્યો છે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે, અને ગીરના કેવા આહલાદક દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે। વધુ માહિતી સાથે કેતન ઉઝા જોડાઈ ગયા છે। કેતન, જણાવશો શું સ્થિતિ? ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ખારેક જે માંગરોળ અને માળિયા પંથક કહેવામાં આવી રહ્યો છે ત્યાં સૌથી વધુ વરસાદ 10 ઇંચ જેટલો છેલ્લા 12 કલાકની અંદર વરસાદ ખાબી ચૂક્યો છે। ખાસ કરીને રજવી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, કાલિંદ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તમામ જગ્યાએ જે રીતે વાત કરીએ તો તમામ જગ્યાએ અત્યારના પાણીની નવા નીરની આવક થઈ છે, તેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ ફરી છે। તો કોઈ વિસ્તારમાં જે ચોરવાડ સહિતના ગામડાઓ છે ત્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પાણીની આવક થઈ છે, નદીઓનું પાણી છે તેના શહેરોમાં ઘૂસી ગયું છે અને 50 થી 60 જેટલા ઘરો છે તેમાં પાણી ઘૂસી જતા ઘર વખરી તણાઈ પડી ચૂકી છે। તો ક્યાંક ગમનો માહોલ પણ છે। આમ સમગ્ર રીતે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં અત્યારે સાર્વત્રિક મેઘમહેર જોવા છે। તમામ તાલુકામાં અત્યારે 1 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને નવા પાણીની આવક થઈ છે તેને કારણે ડેમમાં પણ સપાટીમાં વધારો થયો છે। ઉપરાંત જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આજુબાજુના ગામડાઓમાં પણ સવારથી જ મેઘમહેર છે તેના અવિરતપણે ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરી દેવામાં આવે છે। ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે અનેક જે ગામડાઓમાં છે તેમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરાંત ઘણા રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અથવા તો બંધ થઈ ગયા છે। હાઈવે ઉપર પણ પાણી જે ઘૂસી જતા તેના ઘણા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આમ સમગ્ર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે છવાયો છે અને ખાસ કરીને જે આગાહી કરવામાં આવી હતી તેને કારણે તેને હજી પણ
3 થી 4 દિવસ સુધી વરસાદની જે છે તે પરિસ્થિતિનું જે વરસાદ પડશે તેને કારણે લોકોને પણ સાવચેત કરવામાં આવે છે અને તમામ તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, તમામ મામલતદારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોને જે છે એલર્ટ કરી અને સાવચેત રહેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. આભાર કેતન, સમગ્ર માહિતી આપવા માટેની. એક તરફ સ્થિતિ એવી હતી કે દુષ્કાળગ્રસ્ત જે જિલ્લો છે તે જાહેર થઈ શકતો હતો, પરંતુ જે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી જૂનાગઢ જિલ્લામાં અને શહેરમાં કરવામાં આવી છે, તેને લઈને આ પરિસ્થિતિમાંથી ક્યાંક ને ક્યાંક સુધાર જોવા મળી રહ્યો છે. શહેરીજનો પણ ખુશ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર થઈ છે. 30 અને 31 ઓગસ્ટ બાદ અહીંયા વધુ 3 દિવસ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કેવી છે સ્થિતિ વરસાદની, તમામ વિગતો મેળવી લઈએ આઝમ સાલે પાસેથી. આઝમ, હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હજુ વરસાદ 5 તારીખ સુધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તો તેની સાથે સાથે રાજ્યનું ચેરાપુંજી તરીકે ઓળખાતું વલસાડ ખાતે બરાબરનો વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉમરગામમાં તો 12 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે વલસાડ નજીક આવેલા કપરાડા ખાતે જે નાની નાની નદીઓ છે તેના અંદર નવા નીર આવી રહ્યા છે. તો કેટલાક કોઝવે પાણીમાં ડૂબી પણ ગયા છે, પરંતુ જીવના જોખમે કેટલાક લોકો મજબૂર થતા હોય છે. એ જ કોઝવે ઉપરથી પસાર થવા માટે કપરાડાના આજુબાજુમાં અન્ય નાના નાના ગામ છે તે સંપર્ક વિહોણા જેવા થઈ ગયા છે. મહત્વની વાત છે કે હવામાન ખાતાની આગાહી મુજબ સંઘ પ્રદેશની અંદર પણ વરસાદ યથાવત રહેવા પામ્યો છે. આજે પણ દમણની અંદર પણ ખાસો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉમરગામની અંદર તો કેટલાક જે નીચાણવાળા વિસ્તાર હતા તેમના અંદર ઘરના અંદર પાણી ભરાઈ ગયા હતા. તો એક હનુમાનનું મંદિર છે ત્યાં પણ પાણીઓ ભરાયા હતા, જેના કારણે ત્યાં જે યુવકો હતા તે રામધૂન બોલાવી રહ્યા હતા, ઉપરાંત નાચી રહ્યા હતા, ઝૂમી રહ્યા હતા અને આ વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં પણ થયો છે. તાપીની અંદર પણ વરસાદ નોંધાયો છે, નવસારીમાં હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં સવારથી બપોર સુધીમાં જે અલગ અલગ મહાનગરપાલિકાના 8 ઝોન છે તેમાં પણ વરસાદ નોંધાયો છે. જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને વધુ વરસાદ અહીં વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લીમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. અરવલ્લીની ગિરિમાળાઓ જે છે ત્યાં આગળ પણ વરસાદ વરસ્યો છે અને મોટી સંખ્યામાં મોટી માત્રામાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે. કેવી છે સ્થિતિ ત્યાંની, વધુ માહિતી મેળવીએ કિરાંગી પાસેથી. કિરાંગી, જે અંકિત, જે રીતે વાત કરવામાં આવે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે, તેમાં પણ અમરેલીની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ જે રીતે સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસ જે છે તે સારા સમાચાર લઈને આવ્યો હોય વરસાદ માટે તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં આજ વરસાદ જે છે તે ખાબકી શકે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ભારે વરસાદની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, સાથે જ કચ્છ છે, ત્યાં આગળ આગામી 3 દિવસ ભારે વરસાદ રહી શકે છે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે ભારે વરસાદ ખાબકી શકે છે. બીજી તરફ વાત કરવામાં આવી કે સ્થિતિ એવી ઊભી થઈ હતી કે 50%થી પણ વધુની જે ડેફિશિયન્ટ એટલે કે અછત જે છે તે વરસાદની ઊભી થઈ હતી, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે છેલ્લા 2 દિવસથી જે સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે તેને કારણે 47% વરસાદની ઘટ હજુ પણ યથાવત છે. એટલે કે આવનારા દિવસમાં જે આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે 5 દિવસ ગુજરાતને વરસાદ મળશે. ત્યારબાદ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ રહી, જેને કારણે સમગ્ર ગુજરાતને સારો વરસાદ મળે છે. આભાર કિરાંગી, સમગ્ર માહિતી આપવા માટે. જો કે એક તરફ એ બાબત સારી છે કે 5 દિવસ જે વધુ વરસાદ વરસશે તેને કારણે જે ઘટ છે વરસાદની રાજ્યમાં તે ઘટ ક્યાંક ને ક્યાંક ઓછી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જે ડેમો જે તળિયા છાટક થઈ ગયા હતા, જેમાં પાણીનો ભરાવો ઓછો થઈ ગયો હતો, તે ડેમોમાં પાણીની સ્થિતિમાં સુધાર આવે, જળ સપાટીમાં સુધાર આવે અને જે ખેડૂતો જે છે તે સિંચાઈના પાણીથી વંચિત છે તેમને સિંચાઈનું પાણી ફરી એકવાર મળી રહે તેવી આશા અત્યારે ખેડૂત પુત્રો જે ધરતીપુત્રો જે છે, ખેડૂતો જે છે તે સેવી રહ્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ રાજધાની દિલ્હીમાં પણ ચિક્કાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વરસાદી માહોલ જે જામેલો હતો એમાં સવારથી જ વહેલી સવારથી જ લોકોએ લાઇટો ચાલુ કરીને ગાડીઓ ચલાવવાની ફરજ પડી હતી. અનેક એવા વિસ્તારો છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શું પરિસ્થિતિ વરસાદની, વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. અજય, देखिए, निश्चित तौर पे दिल्ली में आज जिस तरह की बरसात देखने को मिली उस तरह का नज़ारा अमूमन बम्बई से देखने को आता था, मुंबई से देखने को आता था, लेकिन आज दिल्ली में जितनी ज़्यादा बारिश हुई से उसकी वजह से पूरी दिल्ली में चारों तरफ सिर्फ और सिर्फ या तो जाम या गाड़ियाँ खराब या वाटर लॉगिंग या कॉलोनियों में पानी भरा, इसी तरह का दृश्य नज़र आता था. यहाँ तक कि दिल्ली में कई सारे ऐसे इलाके हैं जिसमें अगर बात करें तो प्रगति मैदान, भीकाजी कामा प्लेस और मुनीर का, यहाँ पर
कमर से ज़्यादा पानी देखने को मिला, खास करके ऐसी सड़कों पर जो वीवीआईपी इलाके कहे जाते हैं। और यहाँ पर जगह जगह पर गाड़ियाँ बिगड़ी हुई नजर आई है। यहाँ तक कि दिल्ली में जो अंडरपास है, अमूमन अधिकतर अंडरपास इस बरसात की वजह से बंद कर दिए गए थे और कई जगहों पर गाड़ियाँ बिगड़ने की वजह से भी जो सड़कें हैं उनको भी बंद करना पड़ा। और इस भारी बरसात का अंदाजा अब इस बात से लगा सकते हैं कि वीवीआईपी कहे जाने वाले लुटियंस जोन में, जहाँ पे सांसद रहते हैं, मंत्रालय हैं, मंत्रालयों में पानी भर गया था और यहाँ तक कि सांसदों के घरों में पानी भर गया था और काफ़ी दिक्कतों का सामना करना पड़ा। दिल्ली के कुछ ऐसे इलाके हैं जिसमें लोधी गार्डन कहा जाता है और जोरबाग, ये दो ऐसे इलाके हैं जहाँ पर इतनी ज़्यादा बरसात हुई कि सितंबर के महीने में जहाँ पे 17 सेंटीमीटर बरसात दर्ज की गई और ये एक तरह से मौसम विभाग के हिसाब से कहा जाए तो पिछले 19 सालों का रिकॉर्ड टूट गया। और हालांकि मौसम विभाग की तरफ से आज जो बरसात हुई इसके बारे में पहले से ही चेतावनी भारी बारिश की जारी की गई थी, लेकिन मौसम विभाग की तरफ से अभी भी कहा जा रहा है कि आने वाले वक्त में यानी रविवार तक ये बरसात और भी होती रहेगी। इसी तरह से कभी भी भारी बरसात हो सकती है। लेकिन ये सिर्फ दिल्ली में बरसात नहीं हुई, बल्कि दिल्ली और एनसीआर या सीधे कहें कि 200 किलोमीटर के रेडियस में जितने भी शहर पड़ते हैं वहां पर भारी बरसात देखने को मिली। यहां तक कि दिल्ली एनसीआर में भी इसी तरह का नज़ारा था। और खास करके आगरा मथुरा की बात करें तो जिसमें मथुरा में सुबह से हो रही बारिश की वजह से जो स्कूल बसें थी वो वाटर लॉगिंग का शिकार हुई, जगह जगह बच्चे फंस गए, अभिभावकों को काफ़ी दिक्कतों का सामना करना पड़ा और कॉलोनियों में पानी भर गया। तो पूरे 200 किलोमीटर की दिल्ली एनसीआर की अगर रेडियस की अगर बात करें तो सब जगह जिसके अगल बगल के जो शहर थे इसी तरह की भारी बरसात के शिकार रहे। मौसम विभाग का कहना है कि आने वाले रविवार तक इसी तरह का रुक रुक कर कई चरणों में कहीं पे भारी कहीं पे सामान्य बरसात हो सकती है। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। तो आ तरफ केवड़िया खाते આવતીકાલે સવારે 10 વાગ્યાથી 3 દિવસીય કારોબારી બેઠક મળનાર છે। મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓની હાજરી આ કારોબારી બેઠકમાં જોવા મળનાર છે। કઈ બાબતોએ આ કારોબારી બેઠકમાં ચર્ચા થવાની છે, સાથે જ અલગ અલગ કાર્યક્રમો કયા પ્રકારના ત્રિદિવસીય રહેવાના છે, ક્યારથી મંત્રીઓને આવવાની શરૂઆત અહીં આ કારોબારીમાં થવાની છે, કેવડિયા ખાતે થવાની છે, કેવા પ્રકારના કાર્યક્રમો રહેવાના છે, વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, પ્રદેશ ભાજપની લગભગ કોરોના કાળ અને લાંબા સમયગાળા બાદ જે છે આ કારોબારી મળવા જઈ રહી છે। બપોર 6 વાગ્યા પછી મોટાભાગના હોદ્દેદારોને પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને રાજ્ય સરકારના મંત્રીઓ છે તે પણ 6 વાગ્યા સુધીમાં અહીંયા પહોંચી જશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી સત્તાવાર રીતે કારોબારી બેઠકની શરૂઆત થશે, જે રાત્રે લગભગ સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ બેઠક ચાલશે, જેની અંદર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહેશે, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા પણ હાજર રહેશે અને ગુજરાત કોટાના મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા સહિતના જે 5 મંત્રીઓ કેન્દ્રની અંદર છે તે પણ હાજર રહેશે। મહત્વનું આગામી 2022ની અંદર યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને તેની તૈયારીઓના રોડમેપ અને ખાસ જે પેજ કમિટીના આધારે 8 બેઠકો વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ જીત્યું છે, એ જ રણનીતિ અને એ જ જે પેજ કમિટી છે તેના આધારે આગામી 182 જે તમામ વિધાનસભાની બેઠકો જે છે તે કેવી રીતે જીતી શકાય તેનો રોડમેપ નક્કી કરવામાં આવશે। સાથે એક રાજકીય ઠરાવ અને એક અભિનંદન કેન્દ્ર સરકારની કામગીરીને આપતો પ્રસ્તાવ જે છે તે પણ અહીંયા પારિત કરવામાં આવશે અને ઓવરઓલ કારોબારી બેઠક જે છે આવતીકાલે એક જ દિવસનું છે, પરંતુ એક દિવસ અગાઉ તમામ લોકોને પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે। આવતીકાલે કારોબારી બેઠક અને ત્યારબાદ કારોબારી બાદ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે। પરમ દિવસે આ તમામ હોદ્દેદારો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જ રોકાશે અને સ્ટેચ્યુનું આખું જે નિદર્શન જે છે અને અહીંની સાઇટ જે અલગ અલગ લોકેશનો બનાવેલા છે એની વિઝિટ કરશે, જેથી કરીને પોતાના વિસ્તારના લોકોને ત્યાં સમજાવી શકાય અને ત્યાં લોકોને અહીંયા આ પ્રવાસ આવવા માટે પ્રોત્સાહિત કરી શકાય। કારોબારીની અંદર પ્રથમ દેશભરની અંદર કે જે મોટા ભાગે પેપરલેસ હશે, પેપરનો ઉપયોગ નહીં કરવામાં આવે, ટેબ્લેટ તમામ હોદ્દેદારોને આપવામાં આવશે। લગભગ 600 જેટલા હોદ્દેદારો હાજર રહેશે તે પ્રકારનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને તમામ લોકોને ટેબ્લેટ આપવામાં આવશે, જેની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની તમામ યોજનાઓ જે છે તે આવરી લેવામાં આવશે અને પેજ કમિટીના સંદર્ભમાં જે વાત છે તો પેજ કમિટી સુધી આ તમામ યોજનાઓ લઈ જવામાં આવશે અને એક પેજની અંદર આવતા જેટલા પણ મતદાતાઓ છે એ તમામ મતદારોમાં કોણ કઈ યોજનાનો લાભાર્થી થઈ શકે છે, પાત્રતા ધરાવે છે, તો તેને એ યોજનાનો લાભ મળવો જોઈએ, જેથી કરીને યોજનાનો લાભાર્થી બને તો સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને મત આપે એ પ્રકારના અનુમાન સાથે
ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ કામગીરી કરી રહી છે. આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો અરવલ્લીના ગોટ ખુલ્લામાં છેલ્લા કેટલાક દિવસ પહેલા જે બેદી બ્લાસ્ટ થયો હતો તે બેદી બ્લાસ્ટને લઈને મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. બ્લાસ્ટમાં એક યુવક એક બાળકીનું મોત થયું હતું. આ બાદ જે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી અને ફોરેન્સિક વિભાગ દ્વારા પણ જે તપાસ કરવામાં આવી હતી તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે છે. આખરે શું ખુલાસા સામે આવ્યા, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે સમગ્ર મામલે મેહુલ દુધરેજિયા પાસેથી જાણીએ. મેહુલ. અરવલ્લીના જે શામળાજી વિસ્તારની અંદર ગઢફુલ્લા નામનું જે ગામ આવેલું છે ત્યાં 28 ઓગસ્ટના દિવસે અચાનક બેદી બ્લાસ્ટ થયો હતો અને બેદી બ્લાસ્ટ થતાની સાથે જ એક નાની બાળકી તેમજ એક યુવાન છે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાદ બેદી બ્લાસ્ટ કેવી રીતે થયો, કયા કારણોસર થયો તે અંગેની જે તપાસ છે તે FSL ટીમ તેમજ તપાસ અધિકારીઓ છે તેના દ્વારા કરવામાં આવી, જેની અંદર FSLએ ઘટસ્ફોટ કર્યો હતો કે આ જે બ્લાસ્ટ છે તો કોઈ સામાન્ય બ્લાસ્ટ નથી પરંતુ હેન્ડ ગ્રેનેડનો જે બ્લાસ્ટ છે તે થયો હતો. ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જે યુવાન છે તેની પાસે હેન્ડ ગ્રેનેડ હતો અને હેન્ડ ગ્રેનેડ તે 6 મહિનાથી પોતાના ઘરની અંદર સાચવી રાખતો. જીવતો હેન્ડ ગ્રેનેડ પોતાના જ ઘરની અંદર 6 મહિનાથી રાખેલો આ વ્યક્તિ છે જેને આ હેન્ડ ગ્રેનેડ રાખેલો હતો, પણ 28 ઓગસ્ટે પોતાના ઘરની અંદર તેણે સાણસી વડે જે હેન્ડ ગ્રેનેડની પિન કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પિન કાઢતી વખતે જ આ બ્લાસ્ટ થયો હતો, જ્યાં ઘટના સ્થળે નાની બાળકી હતી અને બાળકીનું પણ મોત થયું અને યુવાનનું પણ મોત થયું છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તપાસ દરમિયાન પણ ઘણા બધા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે, જેમાં મરનાર જે યુવાન છે તેણે થોડા સમય અગાઉ પોતા એક બંદૂક અને તેમજ હેન્ડ ગ્રેનેડ કમર ઉપર લટકાવીને ફોટોગ્રાફી કરાવી હતી. આ ફોટોગ્રાફીમાં તેની સાથે એક બીજો પણ વ્યક્તિ હતો. આ બીજો વ્યક્તિ છે તેને પોલીસ દ્વારા હાલ ડિટેન કરીને તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને હેન્ડ ગ્રેનેડ ક્યાંથી મળ્યો તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે શામળાજી વિસ્તારની અંદર આ પ્રમાણે હેન્ડ ગ્રેનેડ જે મળ્યો છે તેને લઈને જે તપાસ એજન્સી છે, પોલીસ છે, તેઓ હાલ ચિંતામાં છે. કારણ કે એક વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર જો આ પ્રમાણેના હથિયારો મળતા હોય અને આ પ્રમાણે ઘાતક હથિયારો મળતા હોય તો ચિંતાનો વિષય છે. આ જે ગ્રેનેડ છે તેઓને જડી આવ્યો છે તે પ્રમાણે જે માહિતી આપવામાં આવી છે, પરંતુ પોલીસ છે, તપાસ એજન્સી તેને ક્યાંક ને ક્યાંક હજી પણ આશંકા લાગી રહી છે કે આ જે ગ્રેનેડ છે તે કોઈના દ્વારા તેને મળ્યો છે તો કોઈના દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રમાણે ઘાતક હથિયારો પોતાના જ ઘરની અંદર રાખવા તે પણ ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આ એક યુવાન પાસે આ પ્રમાણે જો બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ ચોંકાવનારા ખુલાસા થયો હતો. અરવલ્લી વિસ્તાર તેમજ જે આસપાસના શામળાજી વિસ્તાર છે તેની અંદર કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય છે કે કેમ તે અંગેની તપાસ છે. હાલ તે તપાસ એજન્સી ગંભીર રીતે આ જે તપાસ કરી રહી છે અને સાથે સાથે આવા કેટલા લોકો સંકળાયેલા છે તે અંગેની પણ તપાસ હાથમાં ચાલવામાં છે. CDR છે આ યુવાનનું તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે. સાથે 6 મહિનાની અંદર આ યુવાન કોને કોનો મેળો છે તે અંગેની પણ તપાસ હાલ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે નાના એવા ગામની અંદર આ પ્રમાણે ગ્રેનેડ મળવો અને ગ્રેનેડ જે બ્લાસ્ટ થવો અને ત્યારબાદ હેન્ડ ગ્રેનેડ ઘરની અંદર જીવતો હોવાની જે ઘટના સામે આવી છે તેને લઈને તપાસ અધિકારીઓ હાલ ખૂબ જ તપાસ છે તે આગળ વધાવી રહ્યા છે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ જે વિદ્યા સહાયકો છે 3300થી વધુ જેટલા વિદ્યા સહાયકો છેલ્લા 3 વર્ષથી ભરતીની માંગ કરી રહ્યા છે. જોકે 42 વખત અગાઉ રજૂઆત કરવા છતાં પણ તેમની માંગ હજુ સુધી સંતોષાઈ નથી ને તે મામલે અલગ અલગ રીતે તેઓ આંદોલન છેડી રહ્યા છે. કોઈક વખત સોશિયલ મીડિયામાં તેઓ આંદોલન છેડે છે તો અન્ય રીતે પણ તેઓ વિરોધ કરતા જોવા મળે છે અને પોતાની જે માંગ છે તેને પ્રબળ બનાવી રહ્યા છે. ગાંધીનગર સચિવાલય ખાતે પણ તેમણે રજૂઆત કરી છે. આ વખતે શું છે વધુ વિગતો કલ્પિન ત્રિવેદી પાસેથી જાણીએ. કલ્પિન. અંકિત, વિદ્યા સહાયકની ભરતી મામલે હવે ઉમેદવારો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આજે પણ ઉમેદવારો છે તે સચિવાલય ખાતે આવ્યા હતા અને તેઓ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. તેમનું સ્પષ્ટ આક્ષેપ છે કે અત્યાર સુધી 42 વખત સંબંધિત શિક્ષણ વિભાગ સહિત સંબંધિત વિભાગો સમક્ષ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ જે બાબત છે તેનું યોગ્ય કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત એ કરવામાં આવી હતી કે ઝડપથી ઝડપની અંદર આ જે સમગ્ર કાર્યવાહી છે, ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવે, કારણ કે 3300થી પણ વધારે ઉમેદવારો છે તે હાલ બેરોજગારીની સ્થિતિમાં છે અને ચોક્કસથી જે પ્રમાણે વિદ્યા સહાયકોની વાત છે ત્યાં સુધી મોટી સંખ્યામાં આ તમામ ઉમેદવારો છે અને છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ જે ભરતી પ્રક્રિયા છે તે હાથ નથી ધરાઈ, જેના કારણે પણ વિપરીત સ્થિતિઓ પેદા થઈ રહી છે. આ તમામ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી યોગ્ય પગલાં લે તે પ્રમાણેની માંગ હતી. જો કે બીજી તરફ એ પણ ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર જો આ તમામ બાબતો પર ગંભીરતાથી વિચારણા કરી કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં એક આંદોલન પણ છે તેઓ છેડશે તે પ્રમાણે ચીમકી છે તે વિદ્યા સહાયકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આભાર કલ્પિન સમગ્ર માહિતી આપવા માટે ને અલગ અલગ રીતે તેઓ ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમની જે માંગ છે તેને ધ્યાને નથી લેવાતી ને તેના કારણે તેમનો જે રોષ છે તે અત્યારે પ્રબળ બની રહ્યો છે. હવે રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં સરકારી શાળાઓને મર્જ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વડોદરામાં સાવલીના ભાજપના જે ધારાસભ્ય છે તેમણે સીએમને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે શાળાની મર્જરનો જે મામલો છે તેમાં ફેર વિચારણા કરવામાં આવે. આખરે શા માટે તેમણે આ બાબત કહી છે, તેનું શું કારણ તેમને જણાવ્યું છે, વધુ માહિતી મેળવીએ કિન્નરી પાસે. કિન્નરી, અંકિત, ઘણા સમયથી, ઘણા મહિનાઓથી રાજ્ય સરકાર દ્વારા જે સરકારી શાળાઓ છે, ધોરણ 1 થી 8ની સરકારી શાળાઓ છે તેને મર્જ કરવાની ચર્ચા વિચારણા ચાલી રહી હતી અને હવે જ્યારે અમલવારી કરવાની ચર્ચા ચાલી રહી છે, વિચારણા ચાલી રહી છે, ત્યારે ભાજપના ધારાસભ્ય, સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમણે સીએમને પત્ર લખ્યો છે અને આ જે શાળા મર્જ કરવાની જે વાત છે તેને ફેર વિચારણા કરવા માટે થઈને વિનંતી કરી છે. તેમનું કહેવું છે, તેમણે જે ઉલ્લેખ કર્યો છે તે પોતાના પત્રની અંદર, તે પ્રમાણે શાળા મર્જ કરવાને કારણે થઈને વિદ્યાર્થીઓનો જે ડ્રોપઆઉટ રેશિયો છે તે ખૂબ જ વધી શકે છે તેવી આશંકા તેમણે વ્યક્ત કરી છે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો શિક્ષણ ઉપર ખૂબ જ માઠી અસર પણ પડી શકે છે તેવો પણ તેમના પત્રની અંદર તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ પહેલીવાર નથી કે શાળા મર્જ કરવાને લઈને અત્યારે વિરોધ કરાઈ રહ્યો છે અથવા તો ફેર વિચારણાની માંગ કરાઈ રહી છે. આ પહેલા ભાજપના જે સાંસદ છે વિનોદ ચાવડા, તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી શાળા મર્જ ન કરવાને લઈને. સરકારી શાળાઓની મર્જ કરવાની જે ક્રાઇટેરિયા છે તેની જો વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 8ની જે શાળાઓ છે તેને મર્જ કરવાની ચર્ચા વિચારણા હતી અને તેમાં જો વાત કરવામાં આવે 1 કિલોમીટરના રેડિયસની અંદર, 1 કિલોમીટર વિસ્તારની અંદર જે શાળાઓ આવેલી હોય તે મર્જ કરવામાં આવે અને ધોરણ 6 થી 8 માટે થઈને 2 કિલોમીટરની અંદર જે શાળાઓ આવેલી છે તેને મર્જ કરવાની વાત હતી. ઉપરાંત જો વાત કરવામાં આવે 1 થી 5ની અંદર, 1 થી 7ની અંદર જે છે તે 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓને મર્જ કરવાની વાત હતી અને 6 થી 8ની અંદર 45થી ઓછી સંખ્યા ધરાવનારી જે શાળાઓ છે તેમને મર્જ કરવાની વાત હતી. ત્યારે હવે જ્યારે ભાજપમાંથી જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે, ફેર વિચારણા માટે કહેવાઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર કયા પ્રકારનો નિર્ણય કરશે તે જોવું રહ્યું. આભાર કિન્નરી સમગ્ર માહિતી આપવા માટેની. એ સ્પષ્ટ ઉલ્લેખ પણ તેમના જે રજૂઆત છે તેમાં કરવામાં આવ્યો છે કે જો આ રીતનું જે મર્જર થશે તો કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે ડ્રોપ આઉટ એટલે કે શાળાઓ છોડી શકે છે. કારણ કે એક જગ્યાએ જ્યારે વિદ્યાર્થી, તેમના વાલીઓ જે છે તેમના વિદ્યાર્થીને શાળાએ મોકલતા હોય અને જે શાળા તે જે વિસ્તાર છે તેનાથી દૂર થઈ જાય છે ત્યારે તે વિદ્યાર્થી શાળાએ જવાનું છોડી દે છે અને તે જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ડ્રોપ આઉટ રેશિયો આ કારણથી વધી જશે અને તેના કારણે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે આ મામલે વિચારણા કરવી જોઈએ. મોંઘવારીનો માર જે છે જનતા સતત સહન કરી રહી છે. વધુ એક વખત મોંઘવારીનો માર જનતા પર પડ્યો છે અને તે છે સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 75 રૂપિયાનો વધારો. આપને જણાવી દઈએ કે જે 14-15 દિવસનો સમયગાળો છે તેમાં 50 રૂપિયાનો વધારો થયો છે. વધુ માહિતી મેળવીએ કૃણાલ શર્મા પાસેથી. કૃણાલ, બિલકુલ જે રીતે કોરોના મહામારી બાદ મંદી અને માંદગીએ લોકોને પરેશાન કરી મૂક્યા છે અને ત્યારબાદ જે આ મોંઘવારીએ માજા મૂકી છે તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકો હાલ પરેશાન છે. કારણ કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા રહ્યા હતા અને તેના બાદ દૂધના ભાવમાં પણ વધારો થયો અને તેને લીધે અનાજ કરિયાણા સહિત તમામ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના ભાવ વધતા રહ્યા. અને આજે જ્યારે એલપીજીના ગેસ પર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, 15 દિવસમાં એલપીજીના સિલિન્ડર પર 50 રૂપિયા વધ્યા છે અને એક વર્ષમાં 200 રૂપિયા જેટલો વધારો એલપીજી ગેસમાં થયો છે અને સાથે જ કોમર્શિયલ જે ગેસ છે તેના પર 75 રૂપિયા વધ્યા છે અને તેની સાથે જ આ કોમર્શિયલ ગેસનો ભાવ 1700 રૂપિયા પહોંચ્યો છે, જ્યારે રાંધણ ગેસનો ભાવ 890 એટલે કે 900ની આસપાસ પહોંચી ચૂક્યો છે. ત્યારે હવે 1000 પણ વટાવી જાય તો નવાઈ નહીં. અને આની વચ્ચે જે વડોદરાની જનતા હોય કે ગુજરાતની જનતા તે એક જ માંગ કરી રહી છે કે મોંઘવારી પર કાબુ કોણ લાવશે. ત્યારે આગામી દિવસમાં જોવું રહ્યું કે આ મોંઘવારીને કોણ નાથશે. જી કુનાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા જે સતત વાક પ્રહાર કરવામાં આવી રહ્યા છે, સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, સિલિન્ડર ગેસના ભાવમાં વધારો, તે મામલે પણ રાહુલ ગાંધી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. શું કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધી દ્વારા, આવો સાંભળીએ. मोदी जी कहते रहते हैं कि जीडीपी बढ़ रही है. फाइनेंस मिनिस्टर कहती है कि देखिए जीडीपी का प्रोजेक्शन ऊपर की ओर है. मैं समझ नहीं रहा हूं भाई, जीडीपी एक तरफ दौड़ रही है और फाइनेंस मिनिस्टर, प्रधानमंत्री कहते हैं जीडीपी बढ़ रही है. फिर बात मुझे समझ आई, जीडीपी का मतलब क्या? गैस, डीजल, पेट्रोल, इनका ये कंफ्यूजन है.
और मैं अब आपको गैस डीजल पेट्रोल के दाम और जीडीपी किस प्रकार से बढ़ रही है वो तो आज थोड़ा डायरेक्ट बताना चाहता हूं। 2014 में नरेंद्र मोदी जी ने कहा था कि डीजल पेट्रोल के दाम बढ़ते जा रहे हैं, याद है आपको? 2014 में 410 रुपीज सिलेंडर की प्राइस थी जब हमने यूपीए ने ऑफिस छोड़ा। आज 885 रुपीज सिलेंडर की प्राइस है, 116% इंक्रीज। पेट्रोल की प्राइस 71.5 रुपीज 2014 में, आज 101 रुपया, 42% प्राइस इंक्रीज। 57 रुपीज डीजल, 88 रुपीज आज, 55%, 55% इंक्रीज। एक तरफ डिमोनेटाइजेशन, दूसरी तरफ मोनेटाइजेशन। और फाइनेंस मिनिस्टर ने कहा, मोदी जी ने पहले कहा था मैं डिमोनेटाइजेशन कर रहा हूं, और फाइनेंस मिनिस्टर कहती रहती है मैं मोनेटाइजेशन कर रहा हूं। છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વની નજર જે છે તે અફઘાનિસ્તાન પર જોવા મળી રહી છે, કારણ કે તાલિબાન દ્વારા જે કબજો કરી લેવામાં આવ્યો છે અફઘાનિસ્તાનમાં, તેમાં દિવસે ને દિવસે અનેક વિવાદો સામે આવી રહ્યા છે, અનેક વાતો સામે આવી રહી છે જે તાલિબાનના જે ક્રૂર જે ચહેરો છે તે સામે આવી રહ્યો છે, તે સામે લાવી રહ્યો છે। આ વખતે પણ વધુ એક ક્રૂર ચહેરો અને એક એવી બાબત સામે આવી જે તાલિબાનનો ક્રૂર ચહેરો છે તે વાત સાબિત કરે છે। શું છે તે બાબત, શું આદેશ કરવામાં આવ્યો છે તાલિબાનો દ્વારા અફઘાનિસ્તાનના લોકોને, આવો જાણીએ કૃષ્ણા પાસે। કૃષ્ણા, જે અંકિત 1995 બાદ ફરી એક વખત અફઘાનિસ્તાન તાલિબાનિસ્તાન બની ગયું છે અને તાલિબાન દ્વારા આ વખતે પોતાનો એક લિબરલ ચહેરો દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી કે તેઓ પહેલાં જે તાલિબાન ક્રૂર તાલિબાન હતા તેવા નથી અને તેઓ હવે ઉદારવાદી બની ગયા છે, પરંતુ વાસ્તવમાં જે ઘટનાઓ સામે આવી રહી છે તે તેમના જે દાવા છે તેમને ખારિજ કરે છે, કારણ કે તાલિબાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારનું રેવેન્જ, કોઈપણ પ્રકારનો બદલો નહીં લે, કોઈપણ એવા લોકો સાથે કે જેમણે પછી ગવર્મેન્ટ સાથે કામ કર્યું હોય, તેમના વિરુદ્ધમાં કામ કર્યું હોય, તાલિબાન વિરુદ્ધમાં કે પછી વેસ્ટર્ન ફોર્સીસ સાથે કામ કર્યું હોય, તેમને કોઈની સામે બદલો લેવામાં નહીં આવે। પરંતુ હવે જે તાલિબાનો કરી રહ્યા છે, ડેઇલી મેલના એક રિપોર્ટ અનુસાર જે લોકોએ વેસ્ટર્ન ફોર્સીસ સાથે કામ કર્યું હતું અથવા તેમને સહાય કરી હોય તેવા તમામ લોકોનો બદલો લેવા, તેવા તમામ લોકો સાથે બદલો લેવામાં આવી રહ્યો છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને શું આ કાર્યવાહી કરાય? એક એવો વ્યક્તિ કે જે દુભાષાનો ભાઈ છે તેમને એક લેટર મળ્યો છે। આ ઉપરાંત જેઓ ટ્રાન્સલેટરની ભૂમિકા કરી ચૂક્યા છે બ્રિટિશ સૈન્ય સાથે અથવા બ્રિટિશ સૈન્યને કન્સ્ટ્રક્શન માં હેલ્પ કરી હતી, આ તમામ એવા લોકોને તેમના ઘરની બહાર લેટર ચિપકાવવામાં આવી રહ્યા છે કે કાં તો તેઓ ઇસ્લામિક કોર્ટમાં શરણે થાય, એટલે ઇસ્લામિક કોર્ટમાં હાજર થાય, અથવા તો તેમને પકડીને મારી નાખવામાં આવશે। એટલે આ તમામ લોકો ભયમાં છે, દહેશત હેઠળ જીવી રહ્યા છે, કારણ કે તેમનું એવું કહેવું છે કે જો તેઓ ઇસ્લામિક કોર્ટમાં હાજર થશે, તાલિબાની કોર્ટમાં હાજર થશે તો પણ તેમને મૃત્યુદંડ ફટકારવામાં આવશે, અને જો હાજર નહીં થાય તો પણ તેમને વીણીને મારવામાં આવશે। એટલે બધી જ બાજુ તેઓ મોતના ભય હેઠળ જીવી રહ્યા છે।